જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજે એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં હજી તો 5:30 થયા છે. અને જો કામ તો મારે બધા હજી સૂતા હોય એટલે અત્યારે કંઈ કામ કરવાનું હોય નહીં. તો જો હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું અને મારે જવું છે શીતળા માતાએ. સાંજે આગલે દિવસે મેં કીધું હતું એમ કાલે કે મારે સવારમાં વહેલું જ જવાનું હોય, પછી થોડુંક મોડા જાય 7 વાગે તો બહુ ટ્રાફિક થઈ જાય, એટલે પછી મારે મિસબેન અને પ્રિન્સભાઈને તૈયાર કરવામાં વાર લાગે. એટલે પછી જો અત્યારમાં જ અમે જઈએ છીએ, મારા બાજુવાળા હમણાં આવે ને એટલે અમે જઈએ. એના પૂજાની થાળી જો મેં તૈયાર કરી લીધી છે. તો અમારે જવું છે, મારા બાજુવાળા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને હવે બે જો અમારે થાળી તૈયાર કરી લીધી છે અને હવે બે જઈએ છીએ શીતળા માતા. જતા સાતમ છે તો મેં સવારે કીધું હતું, અને હવે પૂજાને એવું કરી આવ્યા છે. ઘરે આવીને મેં ચૂલાની એવી પૂજા કરી લીધી. હવે વાર્તા કરવાની હોય, સાંભળવાની હોય. તો હું મારી મમ્મી બે જો હું વાર્તા આમાંથી વાંચીને કરું છું. મારી મમ્મી હમણાં વાર્તા સાંભળશે તો અમે બે વાર્તા કરી લઈએ, કેમ કે આપણે સાતમ રહ્યા હોય એટલે વાર્તા તો સાંભળવાની જ હોય. તો હું ફટાફટ વાર્તા કરી લઉં. અને આજે તો જો અમે ફ્રી થઈ ગયા છે, હજી તો 9 જ થયા છે ને, તો અમારે કંઈ કામ નથી, કેમ કે આજે કપડાં ધોવાના હોય, રસોઈ ન બનાવવાની હોય. એક બેની કરશું પણ એ તો મોડી એમ કેમ તો હાવ આમ બે ફ્રી છીએ, કામ જ નથી. 7 વાગ્યા સુધી ઉઠતા, 7 વાગે ઉઠીને વાડીએ જઈએ સીતારામ. તો હવે જો ફટાફટ અમે વાર્તા કરી લઈ, અને પછી બીજું વધારાનું કંઈ કામ હોય ને એ જ કરશું, કેમ કે આજે બીજું તો કંઈ કામ જ નથી. આજ કામ અને મારે જો આજે સિલાઈ ન કરવાની, એટલે મારે મશીનનું કામ ન હોય, એટલે આખો દિવસ ફ્રી જ છીએ. તો હાલો ફટાફટ હું વાર્તા કરી લઉં. તો જો અત્યારે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ ને, તો મેં મરચાં લઈ લીધા છે. થોડાક સરસ મજાના જે તાજા મરચાં લીધા હતા. તો મરચાંનું છે ને મારે અથાણું કરવું છે. આપણે આથીએ તો છીએ જ કે જે બોરો નાખીને આપણે આચાર મસાલો આવે નાખી, એવી રીતે નહીં. મારે મરચાંનું અથાણું છે ને એ આપણે જેમ ગોળ કેરીનું ગાજરનું કરીએ ને એવી રીતે કરવું છે, કે આવી રીતે આથી મરચાં. તો એના માટે જો મેં મરચાં સરસ મજાના લઈ લીધા છે. અને હવે એને આપણે ચીરું કરીને રાખી દઈએ. અને પછી એને છે ને જો મીઠું ને હળદર લઈ લીધા છે, તો હળદર ને મીઠું નાખીને આપણે 1 રાત માટે રાખશું. એટલે અત્યારે જ જો હું એને ચીરિયા કરી અને એમાં હળદર ને મીઠું નાખી દઉં તો સવાર થાય તો સરસ એમાં મિક્સ થઈ જાય. અને પછી સવારે આપણે એમાંથી કાઢીને પછી એનો અથાણું કરશું. તો એટલે હું અત્યારે જો ફ્રી થઈ ગઈ ને, તો જો કે બધું કામ ઓછું જ હતું, તો અત્યારે છે ફ્રી થઈ છું. તો જો મરચાં લઈને બેસી ગઈ છું. અને મારા બેન જો અહીં આવીને બેસી ગયા છે. કાવે હમણાં કેટલા દિવસથી સારું હતું, મેગી નહોતી ખાધી. અત્યારે મારે મેગી ખાવી છે. તો હું તો નવરી જ નથી, હું નહીં બનાવી દઉં. એટલે એને હાથે જો મૂકી દીધી છે મેગી ખાવા માટે. એ બેન હમણાં એની મેગી તૈયાર થઈ જાય ને બેન મેગી ખાઈ લઈએ. ને હું તો અમારું મરચાંનું ચીડિયા કરીને એને હળદર મીઠુંવાળા કરી અને મૂકી દઉં. મરચાં છે ને એના ચીડિયા થઈ ગયા છે. અને હવે એમાં હળદર આપણે મિક્સ કરી દઈએ, અને પછી છે ને મીઠું મિક્સ કરી દઈએ. એટલે સરસ મજાના આને મિક્સ કરીને મૂકી દઈએ. જોકે મેં તો ટ્રાય કરવા માટે કર્યા છે ને, એટલે આને થોડાક જ કર્યા છે, કેમ કે ઓલા આથલ મરચાં તો આપણે કરતા જ હોય રોજે રોજ રેગ્યુલર ખાવા માટે. પણ આવી રીતે અથાણાની જેમ કરીએ ને તો પહેલી વખત કરું છું, એટલે જોવા માટે કે ભાવે કે નહીં. જોકે હું ફળિયા ગઈ ત્યાં ભાભીએ બનાવ્યા હતા તો મને તો બહુ ભાવ્યા હતા, પણ અમારા બધાને ઘરે ભાવે કે નહીં, એટલે ટ્રાય કરવા માટે શીખવા માટે બધા થોડાક જ બનાવું. પછી જો બધાને ભાવશે ને તો આપણે પાછા બનાવશું. અને આજે તો આને જો હળદર મીઠાવાળા કરીને ઢાંકીને મૂકી દઈશું. સવારે એને કાઢશું. કાલે હું અથાણું બનાવીશ ને ત્યારે તમને કહીશ કે અથાણું કેવી રીતે બનાવ્યું ને કેવું થયું છે એમ. ચાલો ફટાફટ સરસ મિક્સ કરવામાં થઈ ગયું છે. આપણે ઢાંકીને આને મૂકી દઈએ. મેગી જો ધરારા જ બનાવી. જો કે હમણાં તો ઘણા ટાઈમ પછી બનાવી છે, કારણ કે હું એને મેગી બનાવવા જ નથી દેતી. હમણાં તો જો મેગી બનાવવાનું મેં આમ એકદમ સ્ટોપ કરી દીધું હતું. એટલે મેગી બનાવવાની જ નહોતી એમ. તો આજે તો ધરારી કે નહીં મારે બનાવી જ છે, એટલે જો એને મેગી બનાવી લીધી. અને ખાવા મેં હાથે જ બનાવી. મેં તો કીધું હું નવરી જ નથી, તું બનાવી લે. એટલે જો એ વર્ગી ગઈશ ને એમના ગરમા ગરમનું મોઢું ઓલ બેન ભરી જઈ નહીં હો. ક્યાંક ભાઈને દઈશ કે ભાઈને નહીં દે? હે
એની જ છે, બધું એનું જ હોય. ભાઈને જ કંઈ દેવાનું જ ન હોય. ચાલો ફટાફટ એની મેગી ખાઈ લઈએ. અને મારે થોડાક વાસણ પડ્યા છે તો ઉટકી નાખું અને પછી આપણે વર્ગી જઈએ રસોઈ બનાવવા. કેમ? તો અત્યારે સાંજ પડી ગઈ છે અને સાંજ પડી ગયેલા અમે જમીન તો નવરા થઈ જ ગયા હોય. અમારે જમવાનું જો કે વહેલું જ હોય. તો અત્યારે જો ફ્રી થઈ ગયા બીજું કંઈ કામ નહોતું ને તોય આખો દિવસ કંઈ એટલું બધું ફ્રી થઈ નહીં. નકર વાઈટું બનાવી હતી. જો કે વાઈટું બનાવીને એવું કામ તમને બહુ ફાવે. પહેલાં તો હું બહુ વાઈટું બનાવતી, પણ હવે તો મારે સિલાઈ મશીનનું ને એવું કામ હોય ને એટલે વાઈટું બનાવવાનો કંઈ ટાઈમ મળતો નથી એટલો બધો. એટલે ક્યારેક બનાવીએ ક્યારેક પછી હું તૈયાર લઈ લઈએ અમે. તો આજે જો ફ્રી હતી અત્યારે તો, નકર તો હું સાંજે કંઈક બટન ટાંકવાનું કે એવું બધું કામ કરતી હોય એટલે કંઈ ટાઈમ મળે નહીં. પણ અત્યારે જો આજ ફ્રી છું ને કંઈ કરવાનું જ નથી એટલે મીસુબેનને જો વાંચવાની તૈયારી એની એક્ઝામની કરે છે એટલે એને ભેગું એનું ધ્યાન રખાય અને બેઠા બેઠા વાઈટું થાય. એટલે હું કાલે વાઈટું કરવાનું કામ છે ને ચાલુ કરી દઉં મારું, એટલે થોડીક બની જાય ને અત્યારે થોડાક દિવસ હાલે. અને મીસુબેન જો તૈયારી કરે છે. કાં શું વાંચો બેન? મારે નિબંધ પાકો કરવાનો છે. પાકો થઈ ગયો છે ને હું લખીને પાકો કરું પાછો. બીજો નિબંધ. જો પાકો તો થઈ ગયો છે. કયો નિબંધ છે? એક મારા બાળપણનો સમય, મારા બાળપણનો યાદગાર પ્રસંગ ને એક મારું ગામ. એ તારો બાળપણ તો છે, હજી તો યાદગાર પ્રસંગ કયો છે? હે, મારા બાળપણનો યાદગાર પ્રસંગ ને બીજું શું છે? મારું ગામ. તો આ બે ને પાકા કરવાના છે એક્ઝામમાં. એટલે હજી તો એક્ઝામને હજી વાર છે. કા 3-4 દિવસની તો વાર છે ને, પણ અગાઉ થોડું તૈયારી કરી લે એટલે એક્ઝામ ટાઈમે ઉપાધિ નહીં. તો જો એ નિબંધ પૂછાય એમ છે ને તો હું આજ નિબંધ પાકા કરી લે. કાલ તો વહેલી સુઈ ગઈ, વાંચવાનું કીધું ને એટલે મીસુબેનને વહેલા નીંદર આવવા માંડી. કેમ? હે, તો વહેલી સુઈ ગઈ હતી કાલ તો. તો ફટાફટ જો એના નિબંધ બે પાકા કરી લે. બચાઈ તો ગયો છે તો હું કહું લખીને પાકો કરે એટલે ફટાફટ યાદ રહી જાય એમ, ભૂલાય નહીં. એ એનું કામ કરે છે અને હું અહીંયા જો મારું કામ કરું છું વાઈટું બનાવવાનું. એટલે આનો ફટાફટ બે પોતપોતાનું કામ પૂરું કરી નાખીએ પછી સુઈ જઈએ. અને આ સાથે આજનો વિડીયો પણ અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ.